તો આજે આપણે આવી ગયા હતા દેવ પાર્ટી પ્લોટમાં. તો શું કેમ મિત્રો મોજમાં ને? તો આપણે રાતે વિજય ફુવારે નીકળી ગયા હતા દેવ પાર્ટી પ્લોટમાં જવા માટે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા દેવ પાર્ટી પ્લોટમાં. પછી આપણે બીજા ગેટ માંથી આવી ગયા હતા અંદર. તમારા ભાઈને પાછી વીઆઈપી એન્ટ્રી કરવાની હોય ને એટલે. અને અંદર આવીને રાજેશભાઈ ને મળી લીધું. પછી રાજેશભાઈએ પિઝા બનાવવાનું ચાલુ કરી નાખ્યું. આજે દેવ પાર્ટી પ્લોટમાં આવવાનું મેઇન કારણ એ જ હતું કે તો આજે શિવ સાઉથ ઇન્ડિયન કેટરર્સ માંથી રાજેશભાઈ નો દેવ પાર્ટી પ્લોટમાં મોટા પાયે પિઝાનો ઓર્ડર મળ્યો હતો. એટલે આજે આપણે એમની રીલ શૂટ કરવાની હતી. એટલે જ આપણે અહીંયા દેવ પાર્ટી પ્લોટમાં આવવાનું થયું. અને એક વાત કહેવાની તો રહી ગઈ, જો કોઈને પણ શિવ સાઉથ ઇન્ડિયન કેટરર્સ માંથી તમારા કોઈ પણ પ્રસંગમાં પિઝાનો કે બીજો કોઈ પણ ઓર્ડર આપવો હોય તો તેમને સંપર્ક કરો. તેમનો મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. भाई ने बोला करने का तो करने का. આ બાજુ તો ઘણા બધા પિઝા હતા. 2-4 કિલો પિઝા મોકલાવું મારા વાલા. અને આ બિસ્કિટ ઉપર તેની ગ્રેવી લગાવીને પિઝા બનાવવામાં આવે છે. પાછું પિઝાનું નામ તો બિસ્કિટ પિઝા રાખેલું હતું. અને આખો સ્ટાફ હરખીનો કામે લાગી ગયો છે. અને આ બાજુ તો ડ્રોન ઉડતું હતું અને આખા ગ્રાઉન્ડમાં બધાનો વિડીયો ઉતારતું હતું. તો મેં ડ્રોન નો તે વિડીયો ઉતારી લીધો. પછી આપણે તે પિઝાનું ટેસ્ટિંગ કરી લીધું. અને બિસ્કિટ પિઝા હતા એક નંબર. થોડીક વાર પછી ઠંડી સોડાનો કોટો ચડાવી લીધો. પણ સ્ટેજ ઉપર તો કઈક અલગ જ માહોલ ચાલુ છે. ઇટ્સ ટાઈમ તો હવે ખસકાવાનું આપણા ઘરે. હારું હલો મિત્રો, આજના વ્લોગમાં આટલું જ. તો મળીએ બીજા વ્લોગમાં. પાછા લાઈક અને ફોલો કરતા જજો પણ.